તો મિત્રો આજે આપણે બહાર જવાનું છે ને એટલે હરેશભાઈ તો બૂટને નવા કરવામાં તૈયારી કરે રવિવાર હોય એટલે જાગીને આવું કરવાનું હોય બધું. ઓલે કેમ હાલે બરાસ જોયું ને. તમારે કોઈને ધોવા હોય તો દઈ જાય બીજું શું કરીએ. જે કોઈને બૂટ ધોવા હોય તો આપણી ચેનલમાં જરાક કોમેન્ટ કરી દેજો, એટલે છે ને ડાયરેક્ટ તમારા બૂટ ઓનલાઈન કરી દેવાના, એટલે આ ભાઈ છે ને બૂટ ધોઈ દે છે. જો આવા સરસ ધોવે છે. રવિવાર રજા હોય એટલે બુટા ધોવાના ને આટા મારવાના એવું હોય બધું. રજા હોય થી બીજું શું કરીએ. લાગ્યો સૂર્ય આગળ નાવાનું બાકી છે. તો આવું કામ હાલે છે. ઓલા કપડા પડ્યા ને હોતન જરાક ઓલા કરી નાખવાના છે. હા એ બધું મારે હાટું રાખ્યું ને ખબર પડી. એટલે આમાં બરસ મારવો એમ એમાંય બરસ મારવો હા ભાઈ હા. એટલે થઈ જાય. બસ સાહેબ બધું છે. તો મિત્રો અત્યાર સુધી બધા મેચ જોઈને થાય કા ને હવે જવું છે જરાક ચા પાણી પીવા જઈએ. કેમ કેટલા આપણને ચા પીવા જાય માતાવાડીમાં આવે. અત્યારે માતાવાડીમાં ચા પીવા જાય. અત્યાર સુધી ફાઇનલ મેચ હાલતી હતી. એક રાઉન્ડ પૂરો થયો છે, હજી બીજો રાઉન્ડ ચાલુ થવાનો ભારતનો. પછી આપણે ચા વિતાવીએ. મિત્રો સુરતમાં છે ને કાંઈ ગમે ત્યાં છે ને રોડની તો દઈ નાખે. ઘડીક થાય ને તો ગમે ત્યાં ખોદી નાખે. જો કેવો સારો રોડ હતો ને અત્યારે બધું ખોદી નાખ્યું. નવો રોડ બને એટલે નવું ખોદ. હા. તો મિત્રો આ આવી ગયું છે આપણું રંગીલું માતાવાડી. અને માતાવાડીમાં આપણે આવી ગયા છીએ ચા પીવા. અહીંની ચા પીને ખેતલા આપવાની ત્યારે જ આપણને કંઈક આમ નીંદર ઉડે. જો મિત્રો આ છે ખેતલા આપા ટી સ્ટોલ, માતાવાડીમાં પ્રખ્યાત છે. તો આપણે અહીંની ચા પી લઈએ. તો મિત્રો આજે આપણા યોગેશભાઈનો બર્થડે છે અને યોગેશભાઈ આપણને બર્થડેની પાર્ટીમાં આપણને મઠ્ઠો ખવડાવે છે. તો તમે મઠ્ઠો જોઈ શકો છો. જો છે ને એકદમ જોરદાર. યોગેશભાઈનું કરી નાખ્યું. હે યોગેશભાઈનું કરી નાખ્યું. પછી તમારા બર્થડેમાં વારો આવશે ત્યારે તમારો વારો આવશે. હા, તમારું પછી કરી જ નાખવાનું છે. તમારે મારવા આવે. તો કાંઈ વાંધો નહીં, અમે ખવડાવી દઈએ. એમાં હું વાંધો કેમ મિત્રો, આપણે ખવડાવી જ દેવા. આપણો બર્થડે આવે એટલે આપણે તો આખી પાર્ટી ઉજવવાની છે. તો અત્યારે છે પૂરીઓ આવી ગઈ છે, શાક છે અને મઠો છે. તો ચાલો મિત્રો હવે આપણે મઠોને એવું જમી લઈએ. તો મિત્રો આપણું ઇન્ડિયા ટીમ મેચ જીતી ગયું છે ને સુરતમાં ફટાકડાની ધબધબાટી બોલે છે. જુઓ એટલે બધે ફટાકડા ફૂટે છે ધોમે ધોમ ને અવાજ આવતો હોય તો આમાં તો દેખાતું નથી અત્યારે. હા એ દરિયા ભાઈ જો મિત્રો આ છે આપણા સુરત વાળાની ખુશી હો. જો મિત્રો આ છે આપણા સુરત વાળાની ખુશી. બધે ફટાકડા ફૂટે. તો મિત્રો આવી જ રીતે અમારો રવિવાર જાય છે. આજ તો આખો દિવસ મેચ જોઈને રવિવાર વયો ગયો અને બહુ જ મજા કરી મિત્રો. જો હજી ફટાકડા ફૂટે. જો આ બધી અવાજ આવે ને. તો મિત્રો આજ રવિવાર હતો અમારો સુરતનો. તમને આ રવિવાર કેવો લાગ્યો તો જરાક બ્લોગમાં જણાવી દેજો. અને બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને પછી મળીએ આવતા નવા બ્લોગમાં.